તો મિત્રો આજે હું જણાવીશ કે લોન ક્યારે લેવી જોઈએ। એક વસ્તુ યાદ રાખજો કે લોન ક્યારે લઈએ તો સારી વાત છે અને ક્યારે ના લઈએ તો ખરાબ વાત છે। લોન જીવન બગાડી પણ શકે છે અને લોન જીવન સુધારી પણ શકે છે। એક નાનકડો એક્ઝામ્પલ આપું। માની લ્યો કે તમારા ઘરમાં કોઈ ઇમરજન્સી આવી છે અને તમે લોન લ્યો છો, તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારા બેકગ્રાઉન્ડમાં કોઈ કેટલો સપોર્ટ કરે એવું છે એનો ખ્યાલ રાખજો, પછી લોન લેજો। અથવા તો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે। જ્યારે ઇમરજન્સી કોઈ પણ હોસ્પિટાલિટી આવે છે ત્યારે તમારી પાસે મેડિક્લેમ ના હોય તો તમે કેટલા પરેશાન થઈ શકો છો એ તમને ખ્યાલ જ છે। તો લોનની વાત કરીએ ખાસ કરીને, તો જો તમારી પાસે ઇન્સ્યોરન્સ નથી તો તમે લોન લઈ શકો છો, એ બહુ સારી બાબત છે। એ જ રીતના બીજો એક્ઝામ્પલ આપું કે તમારી પાસે બહુ સારો એવો બિઝનેસ તમે રન કરી રહ્યા છો અને એમાં સ્ટોકની રિક્વાયરમેન્ટ પડી છે, તો ત્યારે પણ તમે લોન લઈ શકો છો, કેમ કે એમાંથી રેવન્યુ તમારે જનરેટ થાય છે। પણ એના વર્ષે હું તમને કહું કે ક્યારે તમારે લોન ન લેવી જોઈએ। માનો કે તમારા પર્સનલ યુઝ મીન્સ કે તમારે આઈફોન લેવો છે કે XYZ તમારા પર્સનલ સંતોષના ખાતર તમે લોન લ્યો છો કોઈ પણ વસ્તુ પૂરી કરવા માટે, તો ત્યારે લોન ના લેવી જોઈએ। શું કામ એને કે તમારી ઇન્કમ જ ઓછી છે અને તમારા પર્સનલ શોખ માટે તમે લોન લ્યો છો તો એ ડેન્જરિયસ સાબિત થઈ શકે છે।